હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાર્ટ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 5 થી 7ની સમજૂતી મેળવીશું. તે પહેલાં તમે જો સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન 1 થી 4 વાળો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 5 થી 7ની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન 5 છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. તો તેના માટે આપણે ધારી લઈએ કે ધારો કે તે બગીચાની લંબાઈ છે x મીટર અને એની પહોળાઈ છે y મીટર છે અને તેની અર્ધ પરિમિતિ આપી છે કે 36 મીટર. તો લંબચોરસની પરિમિતિ આપણે લખીએ તો તે થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને તેની અર્ધ પરિમિતિ એટલે પરિમિતિની અડધી એટલે 1/3 ગુણ્યા 2 કૌંસમાં x વત્તા y એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ અને ત્યાં આપણને આપી છે 36. તો અહીંથી 2 કેન્સલ એટલે એક સમીકરણ બનશે કે x વત્તા y બરાબર 36. આ આપણું પહેલું સમીકરણ છે. અને પછી કીધું છે કે લંબાઈ એ તેની પહોળાઈ કરતાં 4 મીટર વધારે છે. તો આપણે લંબાઈ ધારી હતી x અને તે છે તેની પહોળાઈ y કરતાં 4 મીટર વધારે એટલે આ આપણું બીજું સમીકરણ બનશે. તો હવે આપણે બંને સમીકરણોમાં y જે છે એનું સૂત્રકર્તા બનાવીએ એટલે કે xનું સૂત્રકર્તા બનાવીએ અને તેની જુદી જુદી કિંમતો લઈએ. તો ધારો કે પહેલું સૂત્ર હતું કે x વત્તા y બરાબર 36. તો એમાંથી આપણે xને જો સૂત્રકર્તા બનાવીએ તો તે થશે x બરાબર 36 ઓછા y. તો હવે જો આપણે yની જુદી જુદી કિંમતો લઈએ તો આપણને xની પણ જુદી જુદી કિંમત મળે. ધારો કે આપણે y 36 લઈએ તો આપણને x જે છે એ 0 મળે. જો આપણે y જે છે એને 0 લઈએ yને 0 લઈએ તો આપણને x 36 મળશે અને જો yને આપણે 20 લઈએ તો આપણને x 16 મળશે. તો હવે તે જ પ્રમાણે જે બીજું સમીકરણ છે આપણું કે y બરાબર x વત્તા 4. તો તેમાંથી આપણે xના સૂત્રકર્તા બનાવીએ તો તે થશે આપણી પાસે 4 ઓછા y. તો અહીં yની જુદી જુદી કિંમતો મૂકીએ અને તેના ઉકેલો મેળવીએ. તો ધારો કે yને આપણે 4 લઈએ તો આપણને x મળશે 0. જો આપણે y -4 લઈએ તો આપણને જે x છે તે આપણને 8 મળશે અને જો આપણે y 16 લઈએ તો આપણને x છે એ 20 મળશે. તો હવે આ જે આપણને ઉકેલ મળ્યા તે ઉકેલને આપણે ભૌમિતિક રીતે રજૂ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે બંને રેખાઓ એકબીજાને એક બિંદુ એટલે કે 20 અને 16માં છેદે છે. માટે તેનો x યામ જે છે એ 20 અને એનો y યામ છે એ 16 થશે. માટે તેની જે લંબાઈ છે એ 20 મીટર અને તેની પહોળાઈ છે એ 16 મીટર થશે. હવે એ જ પ્રમાણે એનો છઠ્ઠો પ્રશ્ન છે કે સુરેખ સમીકરણ 2x વત્તા 3y ઓછા 8 બરાબર 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે મુજબ હોય. તો અહીં આપણને પહેલું કીધું છે કે તે એકબીજાને છેદતી રેખા હોય. તો છેદતી રેખાઓ માટેની શરત હતી કે a1/a2 એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ b1/b2 થવું જોઈએ. તો હવે પહેલી જે આપણને રેખા આપેલી છે કે પહેલું સમીકરણ આપ્યું છે તેમાં a1 છે 2. તો આપણે a2 લઈએ અને આપણે b1 જે છે એ આપ્યું છે 3. તો આપણે એવા a2 અને b2 લઈએ કે જેથી તેમનો ગુણોત્તર સમાન ન થાય. તો આપણે તેના માટે એક જે a2 છે 1 લઈ લઈએ અને b2 જે છે એને 3 લઈ લઈએ. તો માટે તે થશે કે x વત્તા 3y ઓછા 10 બરાબર 0 કે જેમાં a1/a2 એટલે a1 છે 2 અને a2 આપણી પાસે મળશે 1 અને જે b1 છે તે 3 ભાગ્યા b2 પણ 3 એટલે તે થશે 1. માટે 2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1. તો માટે તેવું એક સમીકરણ થાય કે x વત્તા 3y બરાબર ઓછા 10 બરાબર 0. એ જ પ્રમાણે બીજું છે કે સમાંતર રેખાઓ હોય. તો આપણને ખબર છે કે સમાંતર રેખાઓ માટેની શરત હતી કે a1/a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1/b2 પણ a1/a2 ઇટ ડઝ નોટ ઇક્વલ્સ ટુ c1/c2 થવું જોઈએ. તો અહીં એક જોડી મેં લખેલી છે કે 4x વત્તા 6y ઓછા 9 બરાબર 0. તો જો આપણે a1 લખીએ તો 2 a2 -4 એટલે a2 4 તથા જે b1 છે 3
જે B2 છે એ 6 અને C1 જે છે -8, C2 -9. તો માટે અહીં થશે 1/2, 1/2 પણ અહીંયા છેલ્લે થશે 8/9. એટલે A1/A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ C1/C2 થાય. માટે આપણે આ જોડ લખી શકીએ. એ જ પ્રમાણે ત્રીજું છે કે તે સંપાતી હોય. તો સંપાતી થવા માટેની શરત હતી કે A1/A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1/C2 થવું જોઈએ. તો અહીં એક જોડ લખેલી છે કે 4x + 6y - 16. તો આપણે A1 લખીએ 2, A2 4 બરાબર, B1 3, B2 6 બરાબર, જે C1 છે -8 અને C2 -16. તો તે થશે 1/2. દરેકનો ગુણોત્તર જે છે એ સમાન થશે. તેથી આ જે રેખાઓ છે એ સંપાતી રેખાઓ થશે. તે જ પ્રમાણે હવે આપણો 7મો પ્રશ્ન છે કે સમીકરણો x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓનો આલેખ દોરો. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને આપણે છાંયાંકિત કરવાનું છે. તો આ જે આપણને બે સમીકરણો આપ્યા છે કે સમીકરણ x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0. તો એમાંથી આપણે xને સૂત્ર કરતાં બનાવીએ અને તેની જુદી જુદી કિંમતો મેળવીએ. તો પહેલું સમીકરણ છે કે x - y + 1 = 0. તો તેના પરથી આપણે xને સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે y - 1. તો આપણે જો yની કિંમત 1 લઈએ તો x આપણને 0 મળે, yની કિંમત 2 લઈએ તો x આપણને 1 મળે અને yની કિંમત 3 લઈએ તો x આપણને 2 મળે. તેવી જ રીતે બીજું સમીકરણ છે કે 3x + 2y - 12 = 0. એના પરથી આપણે xના સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 12 - 2y / 3. તો જો આપણે y 0 લઈએ તો x 4 મળે, y 3 લઈએ તો આપણી પાસે x 2 થશે અને y 6 લઈએ તો આપણી પાસે x 0 થશે. તો હવે આ જે 3 ઉકેલો આપણે શોધ્યા તેને આપણે ભૌમિતિક રીતે રજૂ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તે બંને રેખાઓ એકબીજાને બિંદુ 2 અને 3માં છેદે છે અને તે x અક્ષ સાથે -1 અને 0 અને 4 અને 0માં છેદે છે. માટે જે 2 3 4 0 અને -1 0 છે એ ત્રિકોણના 3 શિરોબિંદુઓ થઈ અને આ વચ્ચેનો જે પ્રદેશ છે તે ત્રિકોણ થશે કે જેને આપણે છાંયાંકિત કરેલો છે. તો માટે આપણે લખી શકીએ કે જે x અક્ષ દ્વારા રચાયેલા જે બિંદુના યામ છે તે થશે -1 0, 4 0 અને 2 3 કે જે ત્રિકોણ રચે છે અને x અક્ષ સાથે રેખાઓથી રચાય છે. તો અહીં આપણો સ્વાધ્યાય 3.1 પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.